નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર ગાલા એસાઇનમેન્ટ 2026માં પ્રશ્નપત્ર 5 નું વિભાગ એફ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. વિભાગ એફ એટલે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો એમ થઈને બે દાખલા 22 ગુણની અંદર પૂછાતા હોય છે. પ્રશ્નપત્ર 1, 2, 3, 4 નો વિભાગ એફ ઓલરેડી આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલું છે અને સાથે સાથે વિભાગ ઇન પણ અપલોડ થઈ ગયેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને જોવાનું બાકી હોય, તૈયારી કરવાની બાકી હોય તો તૈયારી કરી દેવાની. આ યુટ્યુબ ચેનલ પર રોજ સાંજે 8:15 વાગે આપણે લાઈવ લેક્ચર દ્વારા એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું રિવિઝન કરી રહ્યા છીએ. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. વધારે સમય ન લેતા આપણે ગાલા એસાઇનમેન્ટની અંદર વિભાગ એફ માં બે દાખલા પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 47 અને પ્રશ્ન નંબર 48. પ્રત્યેકના 11 ગુણ એમ કરીને વિભાગ એફ 22 ગુણનું પૂછાતું હોય છે. તો આની અંદર સૌથી પહેલો જુઓ દાખલો શું આપેલું છે. રાજા અને વજીર 3:7 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની પેઢી નીચે આપેલી વિગતો પરથી અને કાચા સરવૈયા અને હવાલા ઉપરથી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા તેમજ પાકું સરવૈયું તૈયાર કરો. રાજા અને વજીરનું તારીખ 1 માર્ચ 2025 ના રોજનું કાચું સરવૈયું આપણને નીચે મુજબ આપેલું છે. કઈ તારીખનું? 31 માર્ચ 2025 ના રોજનું કાચું સરવૈયું આપણને દાખલાની અંદર આપેલું છે. તો હવે આપણે વન બાય વન શું કરવાનું છે. સૌથી પહેલા હવાલાની આપણે એન્ટ્રી કરીશું. આખર સ્ટોકની કિંમત 28,600 છે, પરંતુ તેમાંથી 20% માલની બજાર કિંમત 10% કેવી છે? વધુ છે. આખર સ્ટોકની અંદર વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોઈએ તો આખર સ્ટોકની અંદર જે કિંમત ઓછી હોય તે કિંમત ધ્યાનમાં લેવામાં આવે. તો અહીંયા આપણે વધુ કિંમત ગણવાની કોઈ જરૂર નથી. તો ડાયરેક્ટ આખર સ્ટોકની કિંમત કેટલી લખી દઈશું? 28,600. તો આખર સ્ટોકની બે એન્ટ્રી કરવામાં આવે. પહેલી એન્ટ્રી આપણે વેપાર ખાતાની અંદર જમા બાજુ લખીશું આખર સ્ટોક ક્લોઝિંગ સ્ટોક 28,600 28,600. અને એની બીજી એન્ટ્રી પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. પાકા સરિયામાં કઈ બાજુ? મિલકત લેણા બાજુ લખીશું આખર સ્ટોક 28,600 28,600 રૂપિયા. ચલો એના પછી નેક્સ્ટ હવાલો શું છે. ભાગીદારોને મૂડી પર 5% વ્યાજ આપવાનું છે. તો દાખલાની અંદર જો આપણને ચાલુ ખાતા બનાવવાના કીધા છે એટલે મૂડી ડાયરેક્ટ ક્યાં લખીશું? મૂડી આપણે ડાયરેક્ટ લખીશું વેપાર ખાતા પાકા સરિયામાં મૂડી દેવા બાજુ 30,000 ને 36,000 રૂપિયા. પાકા સરિયામાં મૂડી દેવા બાજુ મૂડી રાજાનો આર લખીએ. આર ની મૂડી કેટલી છે? 30,000 રૂપિયા. અને વજીરનું વી લખીએ અને વજીરની મૂડી કેટલી આપેલી છે? 36,000. 30,000 ને 36,000 કુલ કેટલા થાય? 66,000. હવે દાખલાની અંદર આપણને મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું છે? તો મૂડી પર આપણને 5% વ્યાજ ગણવાનું કીધું છે. વ્યાજ લખાશે ક્યાં? ચાલુ ખાતાની અંદર જમા બાજુ લખાશે. તો ચાલુ ખાતા જુઓ અહીંયા રાજા વજીર, રાજા અને વજીર મૂડી પર વ્યાજ ચાલુ ખાતાની અહીંયા મૂડીની જગ્યાએ કયું ખાતું કરી દઈશું આપણે? ચાલુ ખાતું. મૂડી પર વ્યાજ. ચલો તો સૌથી પહેલા રાજાની મૂડી કેટલી છે? 30,000 રૂપિયા છે. તો 30,000 ના 5% કરું કેટલો જવાબ આવે? 1,500 રૂપિયા 1,500. ચલો વજીરની મૂડી કેટલી છે? 36,000. 36,000 ના 5% કરું કેટલા જવાબ આવે? 1,800 રૂપિયા. આ મૂડી પર વ્યાજની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ રાજાનું કેટલા રૂપિયા? 1,500 રૂપિયા. અને વજીરનું કેટલા રૂપિયા? 1,800 રૂપિયા. 1,500 ને 1,800 કુલ કેટલા થાય? તો કે 3,300 રૂપિયા 3,300. ચલો એના પછી દાખલામાં શું કીધું છે? 4,000 નો ઉધાર વેચાણ ચોપડે નોંધાયેલું નથી. એટલે ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. તો ઉધાર વેચાણની અંદર શું કરવામાં આવશે? વેપાર ખાતામાં વેચાણની અંદર પ્લસ કરવામાં આવશે. વેચાણ જે પણ હશે એની અંદર પ્લસ કરીશું આપણે. નહીં નોંધેલ ઉધાર વેચાણ. ચલો નહીં નોંધેલ ઉધાર વેચાણની રકમ કેટલા રૂપિયા છે? 4,000 રૂપિયા. નહીં નોંધેલ ઉધાર વેચાણ એટલે ઉધાર વેચાણ છે એટલે પૈસા લેવાના બાકી હશે તો દેવાદારોની અંદર પ્લસ કરવામાં આવે. તો કાચા સરવૈયામાં જેટલા બી દેવાદારો આપેલા હશે એની અંદર આપણે પ્લસ કરીશું. નહીં નોંધેલ ઉધાર વેચાણ. નહીં નોંધેલ ઉધાર વેચાણ કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. ચલો
એના પછી દાખલાની અંદર નેક્સ્ટ હવાલો શું છે જોઈ લઈએ. ગાલખાત અનામત 3000 રાખવાની છે તથા દેવાદારો પર 5% વટાવ અનામત રાખવાની છે. તો સૌથી પહેલા દેવાદારો કેટલા આપેલા છે? દેવાદારો આપણને ઉધાર બાજુ આપેલા છે, જોઈ લો 69000 આપેલા છે. 69000 દેવાદારોની કિંમત કેટલી આપેલી છે? 69000 આપેલી છે. તો સૌથી પહેલા તો અહીંયા દેવાદારો આપણે કેટલા લખીશું? 69000. 69000 ની અંદર 4000 પ્લસ કરો એટલે કેટલા આવે? 73000 રૂપિયા. 73000 ની અંદરથી સૌથી પહેલા ગાલખાત અનામત કેટલી રાખવાની કીધી છે આપણને? 3000 રૂપિયા. અને આપણને હવાલાની અંદર ગાલખાત અનામત કેટલા રાખવાની કીધી છે? 3000. તો 73000 માંથી હું 3000 બાદ કરું એટલે કેટલી રકમ આવે? 70000 રૂપિયા. 70000. હજુ આના ઉપર દેવાદાર વટાવ અનામત ગણવાની છે. તો માઇનસ દેવાદાર વટાવ અનામત કેટલા ટકા કીધું છે? તો દેવાદાર વટાવ અનામત આપણને 5% ગણવાનું કીધું છે હવાલામાં. તો 70000 ના 5% કરું કેટલા રૂપિયા? 3500 રૂપિયા. 3500. 70000 માંથી 3500 બાદ કરું એટલે કેટલા રૂપિયા વધે? 66000 ને સોરી હા 66000 ને 500 રૂપિયા. ગાલખાત અનામત અને દેવાદાર વટાવ અનામતની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. તો ગાલખાત અનામતનું આપણે ફોર્મેટ લખીશું આખું. ગાલખાત સૌથી પહેલા કઈ? કાચા સરવૈયાની. એની અંદર પાછી પ્લસ કરવામાં આવે ગાલખાત કઈ? તો કે હવાલાની. એની અંદર પ્લસ કરવામાં આવે ગાલખાત અનામત કઈ? તો કે ગાલખાત અનામત હવાલાની. અને છેલ્લે માઇનસ કરવામાં આવે પાછી ગાલખાત અનામત કઈ? તો કે કાચા સરવૈયાની. તો અત્યારે આપણે ગાલખાત અનામત જે કેટલી ગણી છે? હવાલાની 3000 રૂપિયા. અને બીજું શું છે? દેવાદાર વટાવ અનામત. તો દેવાદાર વટાવ અનામત આપણે અલગથી લખી દઈએ. દેવાદાર વટાવ અનામત 5% ગણ્યો તો આપણે દેવાદાર વટાવ અનામતની દેવાદાર ઉપર કેટલા રૂપિયા ગણ્યો તો? 3500 રૂપિયા. તો એની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ કરવામાં આવે. ક્લિયર? ચલો એના પછી રોકાણોની કિંમત 12000 નક્કી થઈ અને તફાવતની રકમનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવો. દાખલાની અંદર રોકાણો કેટલા આપેલા છે જોઈ લઈએ. આપણને રોકાણો 14000 આપેલા છે. કાચા સરિયામાં કેટલા આપેલા છે? 14000. નવી કિંમત કેટલી નક્કી થઈ છે? તો નવી કિંમત 12000 નક્કી થઈ. રોકાણોની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે 2000 નો. તો આપણે નવી કિંમત પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. રોકાણો કેટલા રૂપિયા? 2000 રૂપિયા. સોરી 12000 રૂપિયા. રોકાણો પહેલા 14000 હતા, હવે કેટલી નક્કી થઈ ગઈ કિંમત? 12000. 2000 નો ઘટાડો થાય, નુકસાન થાય. નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કરવામાં આવે. પરંતુ હવાલામાં શું કહેલું હતું કે આ તફાવતની રકમ સામાન્ય અનામત ખાતે લખવાની છે. તો સામાન્ય અનામત આપણને દાખલામાં કેટલી આપેલી છે? 9600. 9600 માંથી આપણે નુકસાન માઇનસ કરી દેવાનું. તો સામાન્ય અનામત ક્યાં લખવામાં આવે? મૂડી દેવા બાજુ લખવામાં આવે. સામાન્ય અનામત આપણને કેટલા રૂપિયા આપેલી છે? 9600. આ 9600 ની અંદરથી 2000 રોકાણોનું નુકસાન જે થયું એ માઇનસ કરી દેવાનું. એટલે કેટલી રકમ વધે? 7600. એમ તો રોકાણોનું નુકસાન થયું તો નફા નુકસાન ખાતામાં લખવામાં આવે. પરંતુ આપણને હવાલામાં કહેલું છે કે આની અસર ક્યાં લખવાની છે? સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. તો દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. હવે કોઈ હવાલો બાકી છે નહીં. હવે આપણે 1 બાય 1 શું કરીશું? કાચા સરિયામાં જે એન્ટ્રી આપેલી છે એ એન્ટ્રી કરીશું. ચલો સૌથી પહેલા ઉપાડ આપેલો છે. ઉપાડ રાજાનો 12000 અને વજીરનો બી કેટલા રૂપિયા છે? 12000 રૂપિયા. તો ઉપાડ ક્યાં લખવામાં આવે? ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે ઉપાડ ખાતે. ઉપાડ ખાતે રાજાનો કેટલા રૂપિયા? 12000 અને વજીરનો પણ કેટલા રૂપિયા છે? 12000 રૂપિયા. ચલો એના પછી આપણને શું આપેલું છે? ખરીદી. ખરીદી કેટલા રૂપિયા છે? 1,04,000. વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે ખરીદી 1,04,000. 1,04,000. એના પછી શું આપેલું છે? માલ પરત. ઉધાર બાજુ જે માલ પરત આપેલો છે 1600 વેચાણ પરત કહેવાય. તો વેચાણની અંદરથી માઇનસ કરી દઈશું આપણે. વેચાણ પરત કેટલા રૂપિયા? 1600 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? આપણને માલનો સ્ટોક 1/4/2024 એટલે શરૂઆતનો કહેવાય 16000 રૂપિયા. તો શરૂનો સ્ટોક સૌથી પહેલા ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલા જે લખવામાં આવે શરૂનો સ્ટોક. તો શરૂના સ્ટોકની કિંમત કેટલા રૂપિયા આપેલી છે? 16000 રૂપિયા. 16000. 16000 રૂપિયા. ચલો એના પછી આપણને શું આપેલો છે? પગાર. પગાર કેટલો આપેલો? 18000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે પગાર 18000 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખવામાં આવશે. પગાર પછી શું આપેલું છે? ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચા કેટલા છે? 9000. એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે આપણો. ઓફિસ ખર્ચા કેટલા રૂપિયા આપેલા છે? 9000 રૂપિયા. ઓફિસ ખર્ચા કેટલા છે? 9000. ચલો એના પછી ઓફિસ ખર્ચા લખાઈ ગયું. આવક માલ ગાડા ભાડું 7500. આવક માલ ગાડા ભાડું વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવે. ખરીદીને લગતો ખર્ચ છે. ટૂંકમાં હું લખું આમાં ગાભા આવક માલ ગાડા
ભાડું કેટલા રૂપિયા 7,500 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે ગાલખાત. ગાલખાત કાચા સરવૈયાની કેટલા રૂપિયા છે 1400 રૂપિયા. તો અહીંયા ફોર્મેટ બનાવેલું છે જુઓ. ગાલખાત કાચા સરવૈયાની કેટલી 1400 1400 રૂપિયા. ચલો એના પછી આપણને શું આપેલું છે ગાલખાત લખાઈ ગઈ, દેવાદારો લખાઈ ગયા, રોકડ અને બેંક 9000 રૂપિયા. રોકડ શિલ્લક અને બેંક શિલ્લક કેવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. રોકડ અને બેંક, રોકડ અને બેંક કેટલા રૂપિયા આપેલી છે આપણને 9000 રૂપિયા, 9000 રૂપીસ. રોકડ અને બેંકની રકમ આપણને કેટલા રૂપિયા આપેલી છે 9000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે એ જોઈ લઈએ. રોકાણો લખાઈ ગયા. યંત્રો 30,000, મકાન 24,000. બંને મિલકત છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. યંત્રો, યંત્રોની કિંમત કેટલા રૂપિયા આપેલી છે 30,000 રૂપિયા. તો યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી દઈએ 30,000 રૂપિયા. અને મકાનની કિંમત આપણને કેટલા રૂપિયા આપેલી છે 24,000. એ પણ અહીંયા જ લખવામાં આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચાલો એના પછી આપણને શું આપેલું છે હવે ઉધાર બાજુની દરેક એન્ટ્રી થઈ ગઈ. જમા બાજુ, જમા બાજુ સૌથી પહેલા મૂડી લખાઈ ગઈ. ચાલુ ખાતા જમા બાકી છે 3,000 ને 2400. તો ચાલુ ખાતાની જમા બાજુ લખીશું આપણે. ચાલુ ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. રાજાના કેટલા છે 3,000 અને વજીરના કેટલા છે 2400 રૂપિયા. રાજાના 3,000 અને વજીરના 2400 રૂપિયા. એના પછી વેચાણ, વેચાણ કેટલું આપેલું છે 1,84,000 રૂપિયા. વેપાર ખાતામાં જ લખવામાં આવશે 1,84,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે માલ પરત. આ ખરીદ પરત કેવા 1200 રૂપિયા. ખરીદીમાંથી માઇનસ કરીશું આપણે. ખરીદ પરત કેટલા રૂપિયા 1200. તો કેટલા રૂપિયા વધ્યા આની અંદર 1,02,800 રૂપિયા. ચલો એના પછી શું આપે છે ગાલખાત અનામત કેટલા રૂપિયા છે 6,000 રૂપિયા. તો અહીંયા ગાલખાત અનામતનું ફોર્મેટ છે કેટલા ગાલખાત અનામત માઇનસ કરવાની 6,000. હવે એ દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો. અહીંયા ગાલખાત આપણને હવાલાની આપેલી નથી. તો હવે જો ગાલખાતનો સરવાળો કરું તો ગાલખાત કાચા સરવૈયાની 1400 પ્લસ ગાલખાત અનામત હવાલાની 3,000. 4400 ની અંદરથી કાચા સરવૈયાની ગાલખાત અનામત બાદ કરવાની કેટલી 6,000. તો રકમ માઇનસમાં આવે છે -1600. તો -1600 અહીંયા ન લખાય. જ્યારે માઇનસમાં જવાબ આવે ને તો સામેની બાજુ લઈ જવાનો. 1600 રૂપિયા. કેટલા રૂપિયા 1600 રૂપિયા. અહીંયા શું લખીશું ગાલખાત અનામત સામેથી લાવ્યા. ગાલખાત અનામત સામેથી લાવ્યા. જ્યારે માઇનસ જવાબ આવે ને તો બહાર નહીં લખવાનો. માઇનસ જવાબ આવે તો રકમના કોલમમાં નહીં લખવાનો, સામેની બાજુ લઈ જવાનો. ઉધાર હોય તો જમા બાજુ લઈ જવાનું, જમા હોય તો ઉધાર બાજુ લઈ જવાનું. ચલો એના પછી શું છે આપણને દાખલામાં આપેલું છે બેંક લોન. દેવું કહેવાય 17,500 રૂપિયા અને લેણદારો 37,800 રૂપિયા. એ પણ દેવું કહેવાય. બંને ક્યાં લખવામાં આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. સૌથી પહેલા આપણને આપેલું છે બેંક લોન 17,500 રૂપિયા. બેંકની લોન 17,500 17,500 રૂપિયા. અને બીજું આપેલું છે લેણદારો 37,800 રૂપિયા. લેણદારો કેટલા રૂપિયા 37,800 રૂપીસ. ગોટ ઇટ. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો હવે કોઈ એન્ટ્રી બાકી નથી. છેલ્લે સામાન્ય અનામત આપેલી છે એ પણ લખાઈ ગઈ છે. હવે આપણે ફક્ત સરવાળો કરવાનો બાકી રહ્યો છે. સૌથી પહેલા વેપાર ખાતામાં જુઓ વેચાણ 1,84,000 વત્તા 4,000 ની અંદરથી 1600 બાદ કરો એટલે રકમ કેટલી આવે 1,86,400. 1,86,400. હવે 1,86,400 માં આખર સ્ટોક કેટલો પ્લસ કરવાનો 28,600 પ્લસ 28,600 કરો તો સરવાળો કેટલો થાય 2,15,000. વેપાર ખાતાના જમા બાજુનો સરવાળો 2,15,000. આ બાજુ બી કેટલો લખવાનો 2,15,000. આ 2,15,000 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ બાદ કરી દેવાની. પહેલી એન્ટ્રી કેટલી છે આપણી 16,000. તો -16,000 -1,02,800 -7,500 કેટલા રૂપિયા વધે 88,700. 88,700. ઇટ્સ અવર ગ્રોસ પ્રોફિટ, જેને આપણે ટૂંકમાં ગુજરાતીમાં કાચો નફો કહેવાય. આ કાચો નફો નફા નુકસાન ખાતે લઈ જવાનું. અહીંયા ઉધાર છે નફા નુકસાન ખાતે શું થશે જમા. કાચો નફો કેટલા રૂપિયા 88,700 88,700 વત્તા કેટલા કરવાના છે 1600. તો આનો સરવાળો કેટલો થાય 90,300 રૂપિયા. 90,300 90,300. આ બાજુ બી કેટલા લખવાના આપણે 90,300. 90,300. 90,300 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ બાદ કરવાની. સૌથી પહેલી કેટલી છે 18,000. તો -18,000 -9,000 -3500. કેટલી રકમ વધે છે 59,800. 59,800. ઇટ્સ અવર નેટ પ્રોફિટ, કાચો ચોખ્ખો નફો.
ચોખ્ખો નફો 59,800 નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા કરવાનો ચોખ્ખો નફો કેટલા રૂપિયા તો કે 59,800 રૂપિયા. હવે આનો સરવાળો બી કેટલો થાય 59,800 59,800 રૂપિયા. આ બાજુ બી કેટલા લખવાના આપણે 59,800 59,800 માંથી આપણે 3300 રૂપિયા બાદ કરી દેવાના. રકમ કેટલી વધે 56,500. આ આપણો કયો નફો કહેવાય 56,500 વહેંચણી પાત્ર નફો કહેવાય. વહેંચણી પાત્ર નફો રાજા અને વજીર વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનો. વહેંચણી પાત્ર નફો રાજા અને વજીર નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં કયું આપેલું છે જોઈ શકો તમે 3:7 ના પ્રમાણમાં. કયા પ્રમાણમાં 3:7. તો 3 ને 7 કેટલા થાય 10. તો 56,500 ભાગ્યા 10 કરું અને ગુણ્યા પહેલામાં 3 તો પહેલાના ભાગ કેટલા આવે 16,950 16,950 અને વજીરના ભાગે કેટલા આવે 39,550 39,550. ઓકે આ નફો એમના ચાલુ ખાતે શું થશે જમા થશે. અહીંયા લખીશું આપણે વહેંચણી પાત્ર નફો પહેલા ભાગીદારનો કેટલો 16,950 16,950 અને બીજા ભાગીદારનો કેટલો 39,550. ચલો હવે રાજાનો સરવાળો કરીએ 3,000 વત્તા 1,500 વત્તા 16,950 આનો સરવાળો 21,450 21,450. આ બાજુ બી કેટલા લખવાના 21,450 21,450 માંથી 12,000 બાદ કરી દેવાના 9,450 રૂપિયા બાકી આગળ લઈ ગયા 9,450 શું લખીશું અહીંયા બાકી આગળ લઈ ગયા. હવે આપણે વજીરનો 2400 વત્તા 1800 વત્તા 39,550 તો આનો સરવાળો કેટલો થાય 43,750 43,750. આ બાજુ બી કેટલા થાય 43,700 ની માઇનસ કેટલા કરવાના 12,000 તો રકમ કેટલી વધે 31,750 31,750 રૂપિયા. આ નફો હવે ક્યાં ચાલુ ખાતાની બાકી ક્યાં લખવાની જમા બાકી છે એટલે મૂડી દેવામાં લખીશું ચાલુ ખાતા. રાજાનો આર અને વજીરનો વી તો વજીરના કેટલા આવ્યા 31,750 રૂપિયા જ્યારે રાજાના કેટલા છે તો રાજાના છે 9,450 રૂપિયા. તો રાજાના કેટલા લખીશું આપણે 9,450 તો 31,750 વત્તા 9,450 કરું તો કુલ સરવાળો કેટલો થાય 41,200 41,200. હવે મૂડી દેવામાં આપણે સરવાળો કરીએ તો 41,200 પ્લસ 66,000 પ્લસ 7,600 પ્લસ 17,500 અને છેલ્લે 37,800 આનો સરવાળો થાય 1,70,100 રૂપિયા. કેટલા રૂપિયા 1,70,100 રૂપિયા. મિલકત લેણા બાજુ પણ એટલો જ સરવાળો થવો જોઈએ. એમાં પહેલી એન્ટ્રી કેટલી છે જોઈ લો 30,000 વત્તા 24,000 વત્તા 12,000 વત્તા 28,600 વત્તા 66,500 વત્તા 9,000 આનો સરવાળો બી 1,70,100. પાકા સરિયામાં બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ 11 ગુણ તમને મળી જાય છે. કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો યસ કે નો કમેન્ટ કરીને મને જણાવો. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચલો હવે આપણે કંપનીના વાર્ષિક હિસાબો તરફ જઈએ. નીચેની બાકીઓ પરથી નુપુર લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવેલી છે. તારીખ 31 માર્ચ 2025 ના રોજનું પાકું સરવૈયું કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરો. આ દાખલાની અંદર ફક્ત પાકું સરવૈયું તૈયાર કરવાનું કીધું છે નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું નથી. તો સૌથી પહેલા જો નફા નુકસાનનું ફોર્મેટ હું અહીંયા ચોકડી મારી દઈશ. આપણે પાકા સરિયાની જ એન્ટ્રી કરવાની છે તો પાકા સરિયાનું ફોર્મેટ તમને સ્ક્રીન પર દેખાય છે અને આ ફોર્મેટ તમારે કમ્પલસરી તૈયાર કરી જ દેવાનું જેથી તમને દાખલા ગણવામાં સરળતા રહેશે. તો 1 બાય 1 આપણે એન્ટ્રી કરતા જઈએ. મળવાનું બાકી કમિશન લેણું કહેવાય મિલકતો કહેવાય અન્ય ચાલુ મિલકતો કહેવાય. કઈ કહેવાય અન્ય ચાલુ મિલકતોમાં 20,000 રૂપિયા લખીશું. તો જુઓ મિલકતોમાં ચાલુ મિલકતોમાં અન્ય ચાલુ મિલકતોમાં કેટલી રકમ છે 20,000 રૂપિયા 20,000 રૂપીસ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને જમીન મકાન દ્રશ્ય મિલકત 10 લાખ રૂપિયા. દ્રશ્ય મિલકતમાં લખીશું કેટલા રૂપિયા 10 લાખ રૂપિયા 10મા નંબરની એન્ટ્રીમાં. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને ઇક્વિટી શેર મૂડી પણ 10 લાખ એ શેર મૂડીમાં લખવામાં આવશે. અહીંયા શેર મૂડીમાં કેટલા લખીશું એકડા મેંડુ 10 લાખ 10 લાખ રૂપીસ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે બેંક સિલક
45,000 રોકડ અને રોકડ સમકક્ષમાં લખાય. ક્યાં લખાય? રોકડ અને રોકડ સમકક્ષમાં કેટલા રૂપિયા આપેલા છે? 45,000. ચાલુ મિલકતોના રોકડ અને રોકડ સમકક્ષની અંદર. ચલો એના પછી શું આપેલું છે? સામાન્ય અનામત. અનામત અને વધારામાં લખવામાં આવે 20,000 રૂપિયા. અનામત અને વધારામાં કેટલા લખીશું? 20,000 રૂપિયા, 20,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે આપણને? આખર સ્ટોક માલ સામગ્રી કહેવાય 1,80,000 રૂપિયા. ચાલુ મિલકતોમાં માલ સામગ્રી કેટલા રૂપિયા? 1,80,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને? લેણદારો વેપારી દેવા કહેવાય. ચાલુ જવાબદારીમાં વેપારી દેવા. ચાલુ જવાબદારીમાં વેપારી દેવા. ચલો વેપારી દેવાની રકમ કેટલી આપેલી છે? 4 લાખ રૂપિયા. વેપારી દેવાની રકમ કેટલા રૂપિયા આપેલી છે? 4 લાખ રૂપિયા, 4 લાખ રૂપીસ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? દેવાદારો એટલે વેપારી લેણા કહેવાય 2,30,000. તો દેવાદારો વેપારી લેણા કેટલા રૂપિયા લખું? 2,30,000 રૂપિયા, 2,30,000 રૂપીસ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને? 10% ડિબેન્ચર લાંબા ગાળાના ઉછીના નાણાં કહેવાય. શું કહેવાય? લાંબા ગાળાના ઉછીના નાણાં 1,30,000. લાંબા ગાળાના ઉછીના નાણાં 10% ડિબેન્ચર 1,30,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ડિબેન્ચર પરત નિધિના રોકાણો 30,000. રોકાણો કર્યા છે એટલે રોકાણો આની અંદર શું આવશે? ક્યાં આવશે? રોકાણોની મિલકતોની અંદર આવશે. ક્યાં અંદર ક્યાં આવશે? મિલકતોની અંદર આવશે. કયા મિલકતોની અંદર આવશે? બિન ચાલુ રોકાણોમાં 30,000 રૂપિયા. બિન ચાલુ રોકાણોમાં કેટલા રૂપિયા લખવામાં આવશે? 30,000 રૂપિયા, 30,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે? કસ્ટમ ડિપોઝિટ 1,25,000 રૂપિયા. આપણને દાખલાની અંદર આ પણ મિલકત જ કહેવાય. શું કહેવાય? આ એક પ્રકારની મિલકત જ કહેવાય. પણ આ કોની અંદર આવશે? લાંબા ગાળાની લોન અને ધિરાણની અંદર 1,25,000 રૂપિયા. લાંબા ગાળાની લોન અને ધિરાણ કેટલા રૂપિયા? 1,25,000 રૂપિયા, 1,25,000. ક્લિયર ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો. એના પછી ગ્રેજ્યુટી ફંડ લાંબા ગાળાના ઉછીના લાંબા ગાળાની જોગવાઈ કહેવાય. લાંબા ગાળાની જોગવાઈ. લાંબા ગાળાની જોગવાઈની અંદર ગ્રેજ્યુટી ફંડ લખીશું કેટલા રૂપિયા? 20,000 રૂપિયા. અને છેલ્લે શું આપેલું છે? કરવેરાની જોગવાઈ એ ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય 60,000 રૂપિયા. ટૂંકા ગાળાની જોગવાઈ કેટલા રૂપિયા? 60,000 રૂપિયા. હવે આપણે શું કરવાનું છે? ફક્ત ટોટલ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો અહીંયા આપણે શેર મૂડી અને અનામત અને વધારાનો ટોટલ કેટલો થાય? 10,20,000 રૂપિયા. બિન ચાલુ જવાબદારીનો સરવાળો કેટલો થાય? 1,50,000 રૂપિયા. ચાલુ જવાબદારીનો સરવાળો કેટલો થાય? 4,60,000 રૂપિયા. નાવ હવે સરવાળો કરીશું ઇક્વિટી અને જવાબદારી બાજુ. 10,20,000 વત્તા 1,50,000 વત્તા 4,60,000. સરવાળો કેટલો થાય? 16,30,000 રૂપિયા, 16,30,000. મિલકત બાજુનો સરવાળો કરીએ તો બિન ચાલુ મિલકતોનો સરવાળો કેટલો થાય? જોઈ લઈએ આપણે. 10 લાખ વત્તા 30,000 વત્તા 1,25,000, 11,55,000 રૂપિયા, 11,55,000, 11,55,000. ચાલુ મિલકતોનો સરવાળોમાં 1,80,000 વત્તા 2,30,000 વત્તા 45,000 વત્તા 20,000. આનો સરવાળો 4,75,000 રૂપિયા, 4,75,000. તો 4,75,000 ની અંદર પ્લસ કરવાના છે 11,55,000 રૂપિયા. એટલે સરવાળો કેટલો થાય છે? 11,55,000. એટલે આનો સરવાળો થાય 16,30,000. બંને બાજુનો સરવાળો સરખો થાય એટલે આપણો જવાબ શું કહેવાય? સાચો કહેવાય, 16,30,000 રૂપિયા. ક્લિયર? દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હે ને? યસ કે નો કોમેન્ટ કરીને જણાવો. આપણે હવે રોજ સાંજે 8 વાગે 8:15 એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના લાઈવ લેક્ચરની અંદર આપણે રિવિઝન કરી રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિભાગ F ના પ્રશ્નપત્ર 6 સાથે. ટાટા, બાય બાય, સી યુ, થેન્ક યુ સો મચ.